હાલો. આ નંબર બધા જય ભીમ. જય ભીમ નમઃ બધાય. બોલો બોલો. હા પણ હમણાં વાત ન થઈ આપણે બે બેન. હા હા હા. બોલો હવે હું પૂછતા હતા મને આગળ. હા એ તો આપણે તમે બપોરે મને ફોન કર્યો હતો ને હું પાછો કામમાં હતો એટલે મેં કીધું આપણે સાંજે કીધું વાત કરશું. હું પણ તમારા જે વિડીયો હું જોઉં ને હા હા તમે બહુ મસ્ત રીતે કામ કરો છો, મસ્ત. અને કામ આવું જ કરવાનું અને આપણે બંધારણની ભાષામાં જ કરવાનું. હા બરાબર બરાબર. કાયદા વિરોધમાં કોઈ કામ કરવાનું. ના 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 આપણે તો કાયદાને માનનારા છીએ ભાઈ. હા બરોબર. આપણે કાયદો તોડવાનો નથી. આપણો બાપે આપણો કાયદો કર્યો છે. બસ એ આપણો જ બાપ બરોબર. હતો. હા કાયદો તોડવાનો થતો નથી. પણ આપણે શું છે પછી અમુક આ લોકો અમુક જાતિવાદ લોકો જે આ જાતિવાદ ફેલાવતા હોય અને જે આ મંદિરમાં આપણે તમે ઓલો મંદિરનો વિડીયો જોયો ને. હા જોયો ને, મેં આજે જ જોયો એટલે પછી જ મેં તમને ફોન કર્યો. હા હા. હવે માનો કે આ જે દલિતો કોઈ મંદિરમાં જાય હા એટલે એ લોકોને આવી રીતે મારે, જાતિ વિશે અપશબ્દ બોલે, તો હું તો એમ કઉ છું કે આપણે શું કામ જવું જ જોઈએ. પણ હવે જીગાભાઈ સાંભળો મારી વાત, ઇંગ્લિશભાઈ. હા. એક ભજન વાણીમાં હે, વાણી બોલે, હું નથી બોલતો, હમ. કે તેરા બનાયા તુજકો બનાए. હા તેરા બનાયા તુજકો બનાए, એ માનવ નહીં એના હેવાની. હા એ માનવ નહીં એ હવાન. હા કે જેને આપણને બનાયા છે એને જ આપણે બનાવીએ. હા એટલે કહેવાનો અર્થ કે આપણે માતા પિતાએ આપણને જન્મ આપ્યો. હા બરાબર બરાબર. આપણને આપણા માતા પિતાએ જન્મ આપ્યો. તમે હમ તો નાના ઉંમરના હો, મારા 50 વર્ષ, એટલે તમને થોડુંક મારી પાસે મળશે છે. અને ભાઈ આપણે ઓલા રાઠોડ શું મનસુખભાઈ, એનું અમુક જ્ઞાન બહુ સાચું છે અને સ્પષ્ટ રીતે કહે બરાબર જ છે. એ બોલે હા 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 કે તેરા બનાયા તુજકો બનાય, એ માનવ નહીં હેવાન. હા કે જેને આપણને બનાવ્યા છે હા એને જ પાછા આપણે બનાવી. હા બરાબર. એટલે એનો કહેવાનો અર્થ એ છે હા કે આપણને માતા પિતા જન્મ આપ્યો, આપણા ભગવાન ની સાચા કયા માતા પિતા, બીજા કોઈ બસ ભગવાન છે બસ બસ બસ. જો ઉમરા વાળી રાજી હોય ને તો ડુંગરા વાળી રાજી છે. હવે આપણા મા બાપ ને રોટલો નથી દેવો, પાણીનો ગ્લાસ ભરી નથી દેવો, તમને વાત કહું. હા. તમારું નામ હું ભૂલી ગયો. હા મૂળજીભાઈ. 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 હવે આપણા મા બાપ ને તમને કહું હાંસવા નથી, રોટલો નથી દેવો, બરોબર. હા. અને આપણે પછી ચાર ધામની જાત્રા કરવા જાવી એ ખોટું તો પડે. એ ખોટી. કારણ કે ચાર ધામની જાત્રા જ અહીંયા જ છે, બરોબર. આને તમે સરખી રીતે હાંસવો, ખવડાવો, પીવડાવો. કારણ કે આપણને તમને વાત કહું, આપણી માએ આપણને 9 મહિના પેટમાં રાખ્યા હોય, તમને વાત કહું. હા. હવે એ 9 મહિના પેટમાં રાખ્યા હોય, આપણને મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય, લગ્ન કર્યા હોય, અને પછી આપણે પાટો મારી દઈએ, તમને વાત કહું. ના ના, વ્યવહાર ની વાત છે. એટલે ખરેખર જે ભગવાન છે એ ક્યાંય આપણે ગોતવા નથી જવાનું. એ તો મેં આપણા પહેલા જ મા બાપ કીધું જ ભગવાન છે, બરોબર. અને પોતે જ પરમેશ્વર છે. અને જો પાછું એક આ લોકવાયકામાં લખ્યું હે, શાસ્ત્રમાં લખ્યું હોય કે ન હોય, આ લોકવાયકા એવું કહે કે ભાઈ ગણપતિને કીધું હમ અને એના ભાઈને કાર્તિકેયને હમ કે ભાઈ તમે 68 તીર્થ 4 ધામની યાત્રા કરો, બરાબર. હમ તો ઓલા પાસે મોરનું વાહન હતું, કોની પાસે? કાર્તિકે પાસે. હમ અને ગણપતિ પાસે ઊંધાનું વાહન હતું. આ તો લોકવાયકા, આ વસ્તુનું માનતો નથી, પણ ખાલી આ તો વાત થાય. હમ તો ઓલા એના માતા પિતા ના 4 ફેરા ફરી લીધા, કોને? ગણપતિએ. હમ એને 68 દિવસ એને પૂરા થઈ ગયા. હમ અને ઓલો કાર્તિકે હતો એનો ભાઈ મોટો, એનો હા મોનું વાહન, એ બધો રખડતો પડ્યો. હમ પણ એ પેલા આના તીરથ પૂરા થઈ ગયા, કોના? ગણપતિના. હા એટલે તમારું જ્ઞાન સાચું જ છે, હમ એમાં નો ડાઉટ. પણ કહેવાનો અર્થ એ છે કે જિગ્નેશભાઈ, આ દુનિયા રહે ને હા હંમેશા શોષણ કોનું કરે? નાના માણસોનું. નાના માણસોનું જ કરે છે ને અત્યારે. અને હવે કોઈ ધારાસભ્યના છોકરાઓ કોઈ નીકળ્યા કે પટ્ટો બાંધીને, કેસરીયો ભાગા પહેરીને ક્યાંય નીકળ્યા? ના, નથી. કોણ? નાના માણસો ચંડાલે નીકળી જાય છે. પણ હવે તમે અને અમારી વાત સાંભળો. હવે આ ગણપતિની તેમ વાત કરી, બરોબર. હા આપણને ગણપતિ વિશે કઈ આપણને બહુ વિષય નથી, બરોબર. હવે તમે હા એમ કીધું ઉંદડીયનું વાહન, બરોબર. હવે એક હા સમજ્યા જેવી વાત છે, આમાં કમેન્ટ કરશે માણસો, બરોબર. હા આપડા તમે તમારી મંજૂરી હોય તો આપણે વિડીયો હોત મૂકશું. આ કારણ આ કે તો માનો કોઈ અને મૂકવાનું તો એ તો બધાને, એ તો ક્ષમતા મૂકજો છે. જો મારી વાત અને સાંભળો. હવે ઉંદડી આપણે એમ કેવી ગણપતિનું વાહન છે. ગણપતિ જાડા કેટલા, ઉંદડી કેવડી. ઈ તો હવે તમે વિચાર કરો, હવે આ વજન ખમી જ ન શકે. આ તો મેં પેલા કીધું લોકવાયકા બરોબર. કહેતા કે હવે વાતો આનું કરવા એમ નહીં, જોઈએ. હવે આનું કેમ સમજવું? આ વજન ખમી શકે, તમે વિચાર કરો. હાલો. મોજ ખમી એક જ ઓલે કીડીને કોસનો ડામ દે મેળ આવે. હા એટલે આમાં બધું આવું છે, સમજ્યા તમે આખી વાત?
એટલે કે આપણે તો કોઈ શ્રદ્ધાને કોઈને આપણે કોઈને ઓલું આપણે વિરોધે નથી ના કરતા. જો જ્યાં સુધી પણ આ તો સરકાર જે આપણે રહી એક સામું દેખાય છે બરોબર કે આ વસ્તુ આટલી બધી મોટું હોય અને આની માથે વજન ન ખમીએ કે હવે એમને ગણપતિનો તમે વાત કહું કે ઓલું હાથીનું ઓલું લગાડી દીધું મોટું હા એવું કંઈક છે ને. હા હા લ્યો બોલો. તો બીજા ન લગાડી કે? એટલે આવું બધું કોમ્પ્યુટરમાં આ બધું ફોટા ની બધું બનાવી નાખે અને માણસોને પછી આવી રીતે ઓલું કરે હું અંધશ્રદ્ધામાં નાખે. જો એક મારો મિત્ર હે ભાઈ પરમાર હમ અહીં સસિયાણામાં. હમ એ કબીર સાહેબ ના માના હું ઉગમ ફોજી હું. હા બરાબર અને તમારે કોને મારો ખાસ મિત્ર હે. બરાબર બરાબર. અમે આવી રીતે બધી વાતો કરતા હોય કે ભાઈ અમારે દાણા જોરાવા હે. હા તો અમારે હે ને જયારે ઘઉં પાકે ને ઘરમાં આપણે ખાવાના દાણા જોઈએ 12 મહિના હા બરોબર છે. કે કોઈના ફેમિલીમાં 15 મણ જોઈએ કે કોઈના ફેમિલી 10 મણ જોઈએ કે કોઈના ફેમિલી નાનું હોય તો 5 મણ જોઈએ 12 મહિના દાણા. હા બરાબર. એ વરમાં મારી વાત સાંભળો તમે. આપણે માનો કે 5 જણા સભ્ય છે 10 જણા છે બરોબર. આપણે વરમાં એક જ વખત દાણા જોવાના હોય કોઠલામાં બરોબર. હા પછી આપણે બીજે ક્યાંય દાણા ન જોવરાવા જવાના હોય. માનો કે આપણે 5-7 જણા છે આપણે એમ થાય કે આ 15 મણ ઘઉં જોઈ કે 20 મણ જોઈ તો એ આપણે માનો કે ખેતી હોય હા તો ઈ આપણે એમાં ખેતીમાં આપણે નિપદ આવતી હોય અને પાણી સારું હોય તો ઘઉં વાવી તો 15-20 મણ કે 25 મણ જે થાય આપણું આખું વરસ નીકળી જાય એમાં. નીકળી જાય. અને છતાં મજૂરી કરતા હોય તો કોઈ એડમાંથી કોઈ આડાવડું લઈને એટલે એવી રીતે દાણા જોવાના હોય બરોબર. આપણ કાંકરા કાઢવાનો એટલે આમ દાણા ને એમાંથી કાંકરો કાઢવાનો. જે હા ઘઉંમાં દાણા હોય હા એમાંથી કાંકરો કાઢવાનો હોય. હા બરાબર. એટલે અમારું સૂત્ર છે મારું અને મારા ભાઈબંધનું મહિપતસિંહ પરમારનું હા કે ભાઈ અમારે 15 મણ 12 મહિને દાણા જોઈએ. હા તો એમાંથી દાણા અમારે જોર આવે એટલે દવણું કરવાનું કહેવાનો અર્થ. એટલે હા એમાંથી જે કાંકરો હોય માટી હોય કે જે હોય તે એ અમારે કઢાવવાનો. હા બરાબર બરાબર. બાકી આ બધા દાણા તો શું છે ઓલા કડવા ભગત એક વાણી કરી છે કડવા હા ભગત ની વાણી છે હા કે ડાકલા વાગે હાકલા મારી ભૂવો હા ઘેર ઘેર જોતો દાણા હા જયારે પોતાના પનમાં મેરડી પેઠી હા ત્યારે ધૂણી કરે ચમખાણા. હા આ ભૂવાનું બધું શું છે પેટ હાટું થઈને કરે છે હું અને નાના માણસોને આવી રીતે ફોળવીને પૈસા એટલે નથી કેતા ઓલું કે ધૂણી ધૂણી કરે ઢીંગાણા ને પછી લેલા નાળિયેર માંગે પછી લાગજો લાકડા ભાંગે એવું બધું છે. હું અને તમે નાળિયેર ની વાત કરી તો નાળિયેર માં પાછું હમણાં ગણપતિ નું આપણે બે ભાઈ વાત કરી એમાં પાછું એ ગણપતિ નું માથું નાળિયેર શંકર ને ન ચડે. શ્રીફળ જે રહ્યું ને હા એ શંકર ને ન ચડે. હા કારણ કે એ વખતે એમાં એનો ઉલ્લેખ એવો હોય કે જયારે ગણપતિ ને મેલ ઉતારીને એમના માતાએ પાર્વતીએ ઉત્પન્ન કર્યા કે હું બેટા નાવા જઉં છું તું અહીં રક્ષણ કરજે અંદર કોઈ આવું અંદર કોઈ ન આવવું જોઈએ. એટલે ગણપતિ બહાર રક્ષણ માટે બેઠા હતા. એમાં ભગવાન આવ્યા શંકર એમના પતિ શંકર પાર્વતીના પતિ આવ્યા એટલે તમે કોણ છો શું છે ને લપ થઈ મોટા પાયે લપ થઈ આપણે શોર્ટકટમાં લપ થઈ એટલે પછી એનું માથું કાપ્યું એટલે ત્યાં પાર્વતીજી નૈન બહાર આવ્યા એટલે પછી શંકર ને ઓળખ્યા એટલે આ તો મારા પોતે છે કે હવે એક કામ કરો કે જ્યાં જે પેલું માથું મળે ને એને લઈ ચોટાડી દે. તો પણ એ ગણપતિ નું કાપ્યું એનો ચોટી કે જો હાથી નું ચોટી કે એ ગણપતિ નું ચોટી કે ન ચોટે. હા બરાબર. કે નો ચોટે. એ કપાઈ ગયું હતું એમ ગણપતિ નું. હા પછી એનું નો ચોટાડ્યું પછી બીજું ચોટાડ્યું એમ. હા હાથી નું માથું લાવ્યા હા અને હાથી નું માથું ચોટાડ્યું. એમ નહીં એ સમયમાં ગણપતિ નાનો હોય છે ને પણ. હા એ તો બાળ અવસ્થામાં હતા. હા તો ઈ એવડું મોટું તો હાથી માનો કે નાનો હોય તો એને હુંડ કેવડી હોય તો. બસ મારું એ કહેવાનું. હે હા બરાબર વ્યવહાર ની વાત. કારણ કે ઈ ગણપતિ કરતા તો એ ખાલી હાથી ની હુંડ જ ખાલી મોટી હોય એવડી. હા એમ. એટલે આમાં શું છે ભાઈ હવે આ દેશ સ્વતંત્ર છે બરોબર. આપણા દેશ આઝાદ થયો એના 75-80 હમણાં વર્ષ થયા બરોબર. આમાં બધાને જીવન જીવવાનો અધિકાર આપેલો છે સંવિધાન થકી. પછી આ દેવી શક્તિ જેને માનવું હોય ઈ એમાં બધો અધિકાર આપ્યો જેને મૂર્તિ પૂજા કરવી હોય તો ઈ કરે. આમાં તો ભાઈ કોકને પથ્થરમાં ભગવાન દેખાતા હોય આપણે કોઈને કઈ ના પડાય. જો પથ્થરમાં ભગવાન દેખાતા હોય તમે વાત કરી ને. હા તો સંત કબીરદાસ ની એક જો હું નથી બોલતો આ તો વાણી બોલે હો વાણી કહેતા કે ભજન
હા સંત કબીરદાસે એવી વાત કરી કે પથ્થર પીલે પૂજે હરી મિલે, તો મેં તો પૂજું બડા પહાડ. મોટો હા મારો બાપુ. જો કે પથરા પૂજે હરી મળતો હોય ને, તો હા હું તો મોટો પહાડ પૂજતો તો મને કેવડો મોટો ભગવાન મળે. હા સાચી વાત છે, સાચી વાત છે. એટલે આ બધી અંત છે. એટલે મારું આ પેલા જ કહેવાનું કે તેરા બનાયા તુજકો બનાય, એ માનવ ને હેવાન કે જેને આપણે બનાવી એને પછી મૂર્તિ ની કોતરણ કરવી. હા કારીગર હોય, આપણે કારીગર તમે કરી આવો બરાબર, હું કર્યો હા એમ નહીં, આ પથ્થર ને કોતરવા વાળો કોણ છે? આપણો જ છે ને. આ પછી આપણો જ છે ને, આ મંદિર બનાવવા વાળો કોણ છે? આપણો જ છે. આપણા જ છે ને. એટલે તો એ અમુક શું છે આ મંદિરમાં એને ખબર જ છે કે આમાં કાંઈ પથ્થરમાં કાંઈ થોડું હોય ભલામણ છે. તો માનો કે પથ્થર માં આપણે સિંદૂર સોપડવાથી ભગવાન મળી જાય, તો તમે આપણે વાત ન કરી, આખા પહાડમાં સિંદૂર સોપડી દઈએ. હવે તમને મારી વાત સાંભળો. હવે આ તો એક શું છે, એક મગજ શાંત રાખવાની વસ્તુ છે. તમે સમજ્યા આખી વાત? અત્યારે શું છે, આ માણસો ભગવાન થી માતાજી થી બધા બીવે બહુ અંધશ્રદ્ધામાં છે ને, એટલે કે ભાઈ કોઈ બાંધતા હોય, કોઈ ઓલું કરતા હોય, તો કે ભાઈ તું હવે આવું કઈ ન કરતો, તને માતાજી પૂછશે ને ફલાણા પૂછશે ને, એટલે શું છે ઓલો સાનો માનો બેહી જાય બીક ના હિસાબે. ના ના બરાબર જીગાભાઈ સાંભળો. હા અને ઓલા પછી તોય છતાં બીક નો રાખે ને, તો પછી મામા આવા લાલ લાઈટ વાળા બે બડા દાબે ને એટલે રેડી થઈ જાય. એટલે આમાં ઓલા ઘોડે એવું છે, કારણ કે અમુક અંધશ્રદ્ધામાં બહુ માનતા હોય ને, તો એ ઊંધા માથે પડે ને પજ્યા લાગે. હવે મારી વાત સાંભળો. હવે પાણો આપણે ગોતી આવી બરોબર. હા. બીજો નંબર સિંદૂરે આપણે સોપડવી, આંખ્યું આપણે મૂકવી, ફિટ કરવી બરોબર. હવે મંદિરે આપણે બનાવી, રેતી કપસી સિમેન્ટ આપણે બધું લઈ આવી. હવે આપણે એમ નહીં, હવે તાવો આપણે કરવી, ધૂણવી આપણે, પજે આપણે લાગવાનું અને બીવાનું આપણે. તો આમાં હું ભગવાન નું કયો? એટલે ભગવાન એટલે કયો ભગવાન? આમ જો એ તો આપણે પેલા જ વાત કરી કે પોતે જ પરમેશ્વર છે. આપણે તમને વાત કરી ને, આપણે જ ભગવાન છીએ. આપણે ભગવાન જેવું બનવું હોય તો આપણે બની શકીએ, ગુંડાઈ બની શકીએ, જે કાંઈ બનવું હોય આપણે બની શકીએ ને. જો એ તો લખ્યું હે કે જો નારી માંથી નારણી થઈ શકે, એક શાસ્ત્રમાં લખ્યું હે, નારી માંથી નારણી થઈ શકે અને નર માંથી નારણી થઈ શકે અને નર માંથી નારાયણ થઈ શકે. આપણે કરવાનું છે, એ આપણો વિષય. પણ ભગવાન એટલે કયો ભગવાન? જો ભાઈ રામચંદ્ર હતો ને, એના બાપાનું દશરથ હતું નામ બરાબર, એના માતાનું કૌશલ્ય હતું, એ કોકના પેટે જન્મ હતો. પછી કૃષ્ણ, તો કૃષ્ણ તો એમના દેવકીનંદ, તો ઈ જેલમાં જન્મ્યા હતા બરાબર. આ બધા અવતારી એટલે કે બધાએ જન્મ જ લીધેલો છે. પણ કહેવાનો અર્થ મારો એ છે કે એમને સારા કાર્યો કર્યા. તમે જે કરો છો, હું કરું છું, મનસુખભાઈ રાઠોડ કરે છે, અને બીજા ગુજરાતમાં ભારતમાં ઘણા બધા સારા કાર્યો કરે. આપણે ત્રણ ઉપર દર્શન નથી દેવું, પણ આ ગુજરાતમાં અને ભારતમાં ઘણા બધા સારા કાર્યો કરે છે. એટલે કે આપણા અઘરો સમય હોય, હાવ નિષ્ફળ આપણી સમય હોય, આપણા સમયમાં આપણો કામ જે કરે એ જ આપણો ભગવાન. હા બરાબર. પછી માનવ હોય તો ભલે, અને આપણી સમાજ હોય તો ભલે, અને આપણને ગમે એ મદદરૂપ થયા. આપણને જયારે સંકટ સમયે જયારે વેલા આવ્યા, ઈ ભાઈ ગમે એ આપણો ભાઈ, ઈ આપણા ભગવાન. એ આપણો ભગવાન. એટલે આ લોકો એ બધા અવતારી ધારે છે. શંકર કહો કે પાર્વતી કહો, ગમે એ બધા, કૃષ્ણ કહો, રામ કહો કે હનુમાન કહો, જે કોઈ એ બધા માના કોઠેથી જન્મ લીધો, જેમ આપણે જન્મ લીધો ને એ રીતે. પણ એમને સારા કામ કર્યા એટલે એ ભગવાન. અને લોકો આકા છે ને કે ભાઈ ના ઓલા મનસુખભાઈ રાઠોડે. હા મારી વાત સાંભળો. આપણે મનસુખભાઈ ની વાત કરી બરોબર. હમણાં આપણે 2 દિવસ પેલા ગુરુ પૂર્ણિમા દિવસ ગયો બરોબર. હવે એને તમને વાત કહું ને કે હજારો માણસો એને ફોન કર્યા અને એને ગુરુ બનાવ્યા. પણ આ તો બરાબર છે, કારણ કે એનું જ્ઞાન છે, એનું જે બોલી છે, એ સામે વાળાના વ્યક્તિને મગજમાં બેસી ગઈ કે આના જે શબ્દ છે, એ એમાં એક શબ્દ એનો 1 લાખ નો હોય. તમને તો માણસો એને ફોન કરતા હોય, તમને તો એને ગુરુ બનાવ્યા હોય. અને બીજી સમાજના બોલો, સમાજ એ સમાજ રહે ને, એ તો આખી લોક વાયકા છે. બાકી 2 જ સમાજ છે, કઈ એક સ્ત્રી અને એક પુરુષ. બસ આ 2 જ સમાજ છે. બાકી એ તો આપણે 2 જ સમાજ છે. પણ આ તો ઓલા ઘોડે આપણે શું છે,
આ તમને વાત કરું કે ઓળખવા માટે ટૂંકમાં આમ સમજો તમે આખી આ વાત. લોકવાયક, આ તો બધી લોકવાયક આવું છે. હવે માનો કે આપણી સમાજ રહી બરોબર, હવે એમાં અલગ અલગ અટકવો અને અલગ અલગ ભાગલા પડ્યા હોય. આ પણ મૂળ નકર તો માનો કે હવે માનો કે પરમાર હોય તો કઈ પરમાર માં કઈ વરે નહીં, કે ના રાઠોડ હોય હોય. તો રાઠોડ, એટલે એમ અટકવું અલગ અલગ કરે, એટલે એમાં આ વરપોત થાય. હા આ એટલા હિસાબે બધે હું, એટલે આવું બધું હોય છે. ઓલા કબીર સાહેબે એક વાણીમાં એવું લખ્યું છે હા કે બિના ચાંચ કે પંખી પાણી પીવે, કે જેને ચાંચ નથી ને હા તોય પંખી પાણી પીવે. હા બરાબર. લો ચાંચ વગરનું પાણી પીવાય? સાસ વગર નું કેમ પીવો પાણી? પીવાય, પણ એ અવળવાણી છે, એમની અવળવાણી છે. હા અને સાસુ જન્મ બહુ હિચકાવે. હા કબીર સાહેબ ની વાણીમાં કે સાસુ જન્મ આપે હમ અને વહુ હિચકો નાખે. હા એ તો આપણા શરીર ઉપરની વાત છે. હા આ બધા તત્વજ્ઞાન ની વાત છે. હમ એટલે તમને આ વિષયનું પણ મનસુખભાઈ રાઠોડ ને છે ને, ના આપણે બીજી કઈ આપણે બહુ કઈ લાંબી આપણે કઈ એ કથા કરતા નથી ને આપણે એમાં બહુ ઊંડા ઉતરતા નથી. તમે સમજાય આખી વાત? ના ઉતરવાનું જ તે, સુરા નહીં ઉતરવાનું. એમ નથી, એટલે આ બીજી અમુક વસ્તુમાં આપણે એમાં બહુ અંધશ્રદ્ધામાં ના તમે અમુક બધી, અંધશ્રદ્ધા તો માનવાની જ નહીં, પણ તત્વજ્ઞાન એટલે કે આપણા શરીર ઉપર. હા એટલે એમ બધું આપણે જાણવાનું જોવાનું, એમ બધું કરવાનું એમ. હા બાકી તમને વાત કહું, આપણે ઓલા અનુપસિંહ જાડેજા છે દરબાર, હા એના તમે વિડિયા જોતા હોય તો જોરદાર બધું બોલે છે. જો ખરેખર તમે દરબારની વાત કરી ને, હા કે દરબાર બરાબર, હમ દરબાર એમનામાં 36 ગુણ આવે, દરબારમાં 36 ગુણ આવે. હા કેટલા? હા 36. એટલે ક્ષત્રિય કહેવાના. હા એમના બરોબર. 36, એમને જયારે 36 ગુણ આવે ને હા ત્યારે ક્ષત્રિય કહેવાના. હા બરાબર. અને દરબાર, દરબાર એટલે કે રાજાશાહી વખતે જયારે જે વખતે રાજાશાહી હતી ને, એટલે એમનો દર વેરો ન લાગે. એટલે કે આપડે તો કર તમારે મકાન નો દર મહિને વેરો ભરવો હોય ને, ભરવો પડે. હા આ ભરવો પડે, મારે ભરવો પડે. હા એટલે આપણે એ વખતે અત્યારે વેરો કહેવાય હા અને એ વખતે દર કહેવાય, બરાબર બરાબર. જે તે સમયમાં. એટલે હા દરબારો નો દર નો લાગતો, દર વેરો. હા અત્યારે આપણે વેરો કેવી છે ને, એ વખતે દર કહેવાતો. બરાબર એટલે બરાબર. દર ની બહાર રાખે એટલે દરબાર કહેવાના. હા પણ ક્ષત્રિય કે એમનામાં ક્ષત્રિય ગુણ, બરાબર. કે કોઈ કોઈ ગરીબ કે કોઈ મહિલા હા ઉપર કોઈ અન્ય અત્યાચાર થતો, અન્ય અત્યાચાર થાય તો એનું એ બધું કરી દેતા, હા એ કરી એનું કામ દેતા. કરી દે. હા એ માથો એમને માથા મૂક્યા છે, માથા લીધા હા છે. એના પાળિયા થાય ભાઈ. હા એમને માથા લીધા છે ને માથા મૂક્યા છે. હા બરાબર, એનું કામ બોલે ને, હા એટલે એના કામ ક્ષત્રિય. બોલ્યા એને તો આપણે બિરદાવત પડે ને ભાઈ. હા પછી એટલે આપણે ભલે કે કોઈ પણ સમાજ હોય એમ. જો સમાજ થી વિરોધ નથી, કામ કરે એના વખાણ થાય. હા 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 બરાબર બરાબર. સમાજ કોઈ પણ હોય, આપણે મેઘ મહિના થઈ ગયો એને, ઓલા હમ શિવરાજ પાટણ હતા બરાબર, હા શિવરાજસિંહ સોલંકી. હા તો વીર મેઘ મહિને જરૂર પડી કે ભાઈ 3200 ના જોઈ છે. હા 12 વર્ષથી અમે નવાણ ગળાવી, નવાણ કેતા નવા કુવા, હા પણ પાણી નું આવ્યું. પાણી ન આવ્યું તો ભાઈ 3200 ના જોઈ. તો એ સમાજ કોઈ પણ સમાજ, આપણી સમાજ હાલો ને આપણી જતી હાલો. એ ઓલું તળાવ તળાવ કયું એ સિદ્ધરાજ સોલંકી નું તળાવ તો નથી મને ખબર, હા પણ 3200 નર હતો, એની હા જરૂર પડી. હા અને 12 વર્ષ નવાણ ગળાયા, 12 વર્ષ એક ધારા. એટલે નવાણ કહેવાતા દર વર્ષે કુવો ગળાવે, બરાબર. પણ પાણી થાય નહીં. નહીં, અને પબ્લિક મરવા માંડી હા પાણી વગર. હા પછી જોશીલા તેડાવ્યા ને બધા તેડાવ્યા, શાસ્ત્રો ને બાસ્ત્રો. હા આમાં બચવાય હા તો પાણી થાય. બરાબર. તો 3200 નર ભારતમાં ક્યાંય હતો નહીં. હા પછી જોશીએ જોયું કે ભાઈ કોઈ 3200 નર ખરો? હમ તો કે ભાઈ ધોળકા તાલુકામાં જે રનોલા ગામ છે ને, હમ અહીંયા મેઘ માયો છે દલિત સમાજ નો. હમ તો એને કીધું કે ભાઈ હાલો હાલો હા તારે હોમ આવવાનું. તો એ પછી પણ એ સહસ્ત્ર લિંગ માં ને, હે સહસ્ત્ર લિંગ એ જે હા આપણે મેં હમણાં વાત કરી ને, એ વીર મેઘમાયાનું જે આપણે એનો આ તમે વાત કરી ને, હમ રાજા એ આપણે વીર મેઘમાએ જયારે બલિદાન દીધું ને, હા ત્યારે આ સહસ્ત્ર લિંગ તળાવ છે ને ગળાતું હતું ને, ત્યારે એમાં આવડા તમે કેટલો કીધો 32 પુરુષો નર,
3200 નર. હા ઈ ત્યારે એને એને એમાં હોમાણો તો. હવે સાંભળો, તમે માથે નાના પણ એને 3200 નર નો તમને ઉલ્લેખ કરી દઉં કે 3200 નર જે હોય ને કોઈ પણ વ્યક્તિ હમ ઈ જયારે ઉભો હોય ને હમ ત્યારે આ આપણા ગોઠણ જે છે ને હા એ ગોઠણ ની બહાર આપણા હાથ બહાર નીકળે ને આપડા હા એને 3200 નર કહેવાય. આપણે જે આપણે ઉભા છીએ હા આપણા હાથ ગોઠણ ની બહાર નીકળે, ગોઠણ એટલે આપણે ઢીચણ, હમ એની બહાર આપણો હાથ નીકળે ને હમ એને 3200 નર કહેવાય. બરાબર. અને તમે ગમે મનસુખભાઈ ને પૂછજો કે આ વાત સાચી? હા તો મનસુખભાઈ રાઈટ માણસ, બહુ મસ્ત માણસ, અને એનું જ્ઞાન સાચું છે. હા પણ આ તો ખાલી તમને ટકોર કરું છું. હમ પણ જયારે આ સહસ્ત્રલિંગ સરોવરમાં જયારે આ ગળાતું હતું અને જયારે એ પાટણમાં જ આવ્યું ને બધું. હા, સીધા સોલંકી ના પાટણમાં આવ્યું. હા પણ ત્યારે ઈ તમને વાત કહું ને, ઈ જયારે હોમાણો ત્યારે ઈ એને આપણું સમાજનું વતન કીધું હતું ને કે જે આપણો અમારો સમાજ છે ઈ ગામની બહાર છે ઈ ગામમાં લાવવો એમ. ના, જો એમાં એ વખતે જયારે એમને મેઘમાએ એવું નક્કી કર્યું કે ચલો હું મારું શરીરનો હોમ આપું, પણ જે મારો સમાજ સીમાડે છે એ સમયમાં હા આપણે સીમાડ્યા હતા. હમ ઈ કે અમે સીમાડે છીએ અને અમને જે મોઢે કુડી બાંધે ને વાંહે જડું બાંધે હા ઈ છોડો એ છોડાવો એમ અને જ. સીમાડે પાદરમાં લાવો, એટલે કે ઝાંપામાં લાવો. હા બરાબર બરાબર. બરાબર. એટલે પછી સીધા સોલંકીએ મંજૂર કર્યું હમ કે કોઈ વાંધો નહીં, ચલો. એટલે આપણને કુડી છોડાવી, બરાબર. આપણે સીમાડે રહેતા, સીમાડેથી ઝાપે લાવ્યા. તો હમ ઝાપે આપણે હંમેશા ઉગણમાં જ હોય. ગમે એ દલિત સમાજનો, ગમે આપણો દલિત સમાજ હોય ને હા એ આપણે પહેલા જ હોય. પહેલા કહેતા ઉગમણા, ઉગમણા. અને પહેલો સૂર્ય ઉગે ને હા એ સૂર્યની કિરણ સીધી આપણી ઉપર પડે. બરાબર બરાબર. ના બરાબર ને, સાચું હોય તો રાખીશું. હા હા. કારણ કે આપણે પેલા ઝાપ જ પડ્યા છીએ. ના ના, એટલે એ આપણા સીમાડે ઝાપે મહાપુરુષે લાવ્યા. આપણા હાટુ થઈને બલિદાન દીધું. એને આપણે વંદન કરવા જોઈએ. અને બીજો નંબર, કારણ કે ઈ સહસ્ત્ર લિંગ તળાવ, ના હવે એમાં હોમાણા એટલે પછી પાણી આવ્યું ને. પછી એટલે એ તો આખો માણસ, આપણો આખો માણસ જતો રહ્યો. પણ પછી એમને એવી કરાર કર્યો કે ભાઈ જયારે મોભારો ચણતો હોય હા અને મકાન બનાવે તો જે પહેલી ફાળકી બંધાય, આપણે ધોળું લુગડું બાંધ્યું ને મોભારો, અત્યારે તો ધાબા થઈ ગયા, હા પણ એ સમયમાં કાચા મકાનો હતા. બરાબર. એ સમયમાં કાચા મકાનો હતા. એટલે કે ભાઈ જયારે મકાન ચણાતું હોય ને મોભારો ચડે, હમ મોભારો એટલે મોભારામાં તો તમને ખબર પડે જ છે. ઓલું ઉપર મોફારું આવે એ લાકડું. આ લાકડું તો અહીંયા મારી ધોળી ફાળકી ચડવી પડે. બરાબર. એ આપણે વીર મેઘમાયાની કોને. પણ એમાં એવું છે, હવે તમે વાત કરો કે ઘણા બધા કુવા ગળાણા, બરોબર, પાણી નું આવ્યું. સહસ્ત્રલિંગમાં પછી હોમાણા, હા વીર મેઘમાયા, બરોબર, ના અને સમાજ હાટું થઈને બલિદાન દીધું. અત્યારે તમને વાત કહું ને, ના કારણ કે અત્યારે માનો કે કુવા ગાળે ને ભાઈ, હા તો પાણી આવે ને તો જે ઈ પાણીનો જે ગાળ્યું હોય અને જે ગાળ હોય પથરાનો, હા અને પાણી એવું હોય ત્યાં આગળ તમે જોયું એમ કે છે જળદેવકી, જળદેવકી. એટલે જળદેવકી નહીં, તમારો ને મારો બાપ વીર મેઘમાયો હા હોમાણો ને ત્યારે આ હા, પાણી. સાચી વાત છે. ના ના, સત્ય વાત તમે જોજો જ્યાં કુવા ગળાતા હોય છે ને ત્યાં આગળ પથરા ઢગલા ઉપર ધોળી ધજા હોય છે. આ આપડી હે કોને, વીર પણ ઈ મેઘમાયા. વીર, ઈ આ જળદેવકી નહીં, વીર મેઘમાયાની. આ વીર મેઘમાયાની. અને એ વખતે એ બંધારણ લાડવા થાય કે લાપસી થાય, હા જે કરે એ. બરાબર. બાકી એ જે ધોળી ફાળકી ચડાવે ને હા એ વીર મેઘમાયાની. બાકી તો મૂળ શું છે કે હંમેશા પહેલાથી અત્યાર સુધી કોઈ પણ આપણી દલિત સમાજને એમાં ચમાર જ્ઞાતિ, હા એમાં ચમાર જ્ઞાતિ આને દબી જ નાખ્યા. આમનો ઇતિહાસ કોઈ બહાર આ લોકોએ આવવા દીધો નથી ને. કે આપણે સમાજમાં તમને વાત કહું કે મહાપુરુષો થઈ ગયા, દાચી જીવન થઈ ગયા, સંત રવિદાસ થઈ ગયા, અને બાબા સાહેબ અનેક થઈ ગયા. ઉગમસિંહ બાપા, અનેક સંતો છે, અનેક. એની કોઈ અનગિનત વાત છે. એક રાત એવી નહીં હોય કે આપણા મહાપુરુષોનું નામ નહીં લેવાતું હોય. ના, આપણામાં જે સંતો છે ને, હા સંતો, એવા કોઈ આ પૃથ્વીમાં કોઈ પણ સમાજમાં થયા રોહિદાસ થઈ નથી. ગયા, જો દાચી સંત જીવન રોહિદાસ સાહેબ, એવા. દાચી હા જીવન સાહેબ બાપુ, આપડે દાચી જીવન રહ્યા સાહેબ, હા એ તમને વાત કહું, આપણે બહુ લાંબી નથી ખબર, પણ આપણે વાત સાંભળેલી હોય એટલે તમને કરવી. કારણ કે જે આ પરબમાં જે વાયુમાં એમ ઉતાર્યા હતા, હા પાણી નતું આવતું એટલે, હા એટલે એમાં અત્યારે હજી હાલની તકમાં એ વાયુમાં પાણી છે.
પણ જો તમારા ગામમાં આપણો કૂવો હોય કે ન હોય, અમારા ગામમાં જ કૂવો છે જ તે. તમે તમારા ગામમાં નક્કી હે તમારા ગામમાં ને? અમારા એટલે અલગ નથી, આ તો ખાલી વાત છે. હા. એ જે તે સમયમાં કૂવા હતા, પણ હંમેશા આપણી સમાજના કૂવામાં જ મીઠું પાણી હોય, બાકી ક્યાંય મીઠું પાણી હોય. ભાઈ મારી વાત સાંભળો, મારા 31 વર્ષ થયા બરોબર, મને સાંભળે છે. હા અમારે 15,000 અત્યારે 15 થી 15,000 ઉપરની વસ્તી છે અમારા ગામની અંદર. હા હવે તમને વાત કહું ને 20 વર્ષ પહેલાની, હા એટલે મારા 30 વર્ષ થયા, 20 વર્ષ પહેલાની વાત કરું એટલે 10 વર્ષ નો હોય એટલે મને જેવું તેવું યાદ તો હોય જ. હા સાંભળે. અમારા ગામમાં એક કૂવો હતો મોટો જીલો, હા ત્યારના ઓલી પવન સખી હતી, હા એટલે એમાં પાણી પેલા બહુ નતું આવતું અને પાણીની સમસ્યા હતી. એટલે પવન હોય તો પવન સખી પાણી આવે ને ત્યારે ભરતા. પણ અમારે જે અહીંયા આપણા દલિત મહોલ્લામાં જે વાયુ પાણીનો કૂવો, હા પાણીનો કૂવો દઈ ગયો, આખા ગામના અહીંયા ભરવા આવતા હતા દલિત મહોલ્લામાં, મને એ સાંભળે. હા તો આપણામાં જ આવવું પડે. હું તો ઈ તમને કહેવા માંગુ કે કારણ કે આપણે વેગમાં હોમાઈ ગયેલો છે, હા અને આખું ગામમાં બધી સમાજના કૂવા અલગ હોય. હા એ જે તે સમયની વાત છે, અત્યારની વાત નથી. હા. અત્યારે તો તમને વાત કહું ને, મારી વાત સાંભળો. આપણે મેં તમને વાત કહું ને, ઘરે મેં દાર કર્યો ને ખાલી 2 ફૂટ જ. આપણે મારે 4-5 ની મોટર હાલે એટલું પાણી આપણે આવ્યું બરોબર. હા પણ આપણે તમને વાત કહું ને કે જે આ મૂંગા જાનવર છે, ઢોર છે, કારણ કે આપણને પાણી આપ્યું છે બરોબર, વીર મેઘમાએ તમને વાત કહું, ના ના સેવા કરવા, તો આપણે સેવા કરવામાં શું વાંધો તમને વાત કહું. એ સેવા માણસ છે, તો માણા માણસ. અત્યારે મારું જે ઘર છે ને, ને આપણે 2 ઓલી મોટી સિમેન્ટની ટાંકી આવે ને ગાયું પાણી પીવા, હા એ ગાયું આપણે પૂન કરવાનું, મૂંગા જાનવર ઢોર કૂતરા બધું પશુ પક્ષી બધા પીવે, 2 એ ભરી દેવાનું એટલે પીધા રાખે આખું દી. જો તમે તો નાની ઉંમર છે, મારી 50 વર્ષની, પણ તમે જે વાત કરી ને એમાં મને બહુ રસ છે. એ સેવા મહાન છે કે માણા મહાન છે? હા એમ નહીં, હું તમને પૂછું, સેવા મહાન છે કે માણા મહાન છે? શું કહો? સેવા મહાન છે કે માણા મહાન છે? સેવા સેવા. હા બસ સેવા મહાન છે. મારે અત્યોદય નું કાર્ડ છે, અંત્યોદય નું કાર્ડ છે. હા ગરીબ માં અતિ ગરીબ, એટલે મારે 1 મણ ચોખા આવે. કેટલા? હા દર મહિને 1 મણ ચોખા આવે. હા 20 કિલો ઘઉં આવે. હા 8 સભ્યોના બરાબર. તો અમે 1 મણ ઘઉં 8 સભ્યો ખાઈ જઈ, અરે ચોખા ખાઈ જઈ. ના ના, આ તો બધું સેવામાં જ જાય. બરાબર બરાબર. પશુપામન ને. હા અને બરાબર જ્યાં બરાબર. સુધી નો નાખી ત્યાં સુધી ખિસકોલા આગા નો જાય. એ કેતન ભાઈ આગા નો. મૂળજીભાઈ, હા અમારું જે જસદણ તાલુકાનું જે શિવરાજપુર ગામ આવે ને, હા અમારા ગામની અંદર એટલો હબ છે એની કોઈ વાત જ ન કરો. બધા ભાઈચારાથી રહી અને દર વર્ષે હા આ જે આપણે કૂતરા હોય ને, કૂતરા તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, કૂતરાને કૂતરાનો પ્રોગ્રામ થાય. આ થાય તમે ને ક્યાં સાંભળ્યું કૂતરાનો પ્રોગ્રામ? અમારા હા ગામમાં દર વર્ષે કૂતરાનો પ્રોગ્રામ થાય. અલગ અલગ કલાકારો આવે, બધા નામાંકિત કલાકાર. જો તમે કૂતરાની વાત કરી ને, બિરજુ બારોટ આવે, હકાભા ગઢવી આવે, રામદાસ ગોંડલિયા આવે, હારા હારા બધા કલાકારો અમારા ગામમાં આવે દર વર્ષે. લ્યો તમે સાહેબ કૂતરાની વાત કરી ને, હા, મેં 2002 થી 2006 સુધી કૂતરાની ટેલ હરેક સમયે દરરોજ સાંજે ટેલ ઉઘરાવા જવું, અને આપણી સમાજના મેનલામાં જ, બાકી ગામમાં નહીં જવાનું. એટલે કૂતરાની ધર્મની ટેલ, એને ધર્મની ટેલ કહેવામાં આવે. જો અત્યારે અમારા ગામની મેં તમને વાત કરી ને, અત્યારે જો રોટલાનું ને બધું લાડવાનું ચાલુ થઈ ગયું છે, અને શેરીએ બધા નાખવા જાય એવી સેવા કરાય. લ્યો બોલો. અરે મેં તો 8 વર્ષ મેં પોતે ટેલ ઉઘરાઈ કૂતરાને. મારા ઘરે અત્યારે હાલમાં 4 કૂતરા છે, અને આપણે ભૂખું રહી જવાનું, પણ એમને પેલા જમાડી લેવાના. અને સ્પેશિયલ કૂતરાની ઓફિસ બની છે ગામની અંદર. લ્યો અને એ બરાબર છે, એના પૂનથી જ આપણે ખાવી છે. સ્પેશિયલ કૂતરાની જ ઓફિસ બનાવી છે. ના ના બરાબર. એટલે આવું બધું છે. ના ના વ્યવહાર ન, અને લડો હા, પણ મૂળ આપણે કોઈ પણ જગ્યાએ પાછા ના પડવી, એ આપણો મેન હેતુ. અને લડો પણ સત્ય લડો. હા બસ સત્ય લડો. ખોટી રીતે કોઈને હેરાન નહીં કરવાના, નહીં કરવાનું. કોઈ જાતિવાદ જો નહીં ફેલાવાનો, ભાઈચારાના ભાવનાથી રહેવાનું બધે હારે. દાસ સતાસા બાપુ હતા ને, હા આ જ્ઞાન રહ્યું ને તમને ન ઉતરે, પણ ઓલો મનસુખભાઈ રાઠોડ હોય ને તો એને ઉતરે. સંભળાવજો આપણું રેકોર્ડિંગ.
હા કે સત્તાર શાહ બાપુ થઈ ગયા એ મુસ્લિમ ધર્મમાં ઇસ્લામ ધર્મમાં હતા દાસ સત્તાર શાહ. હા પછી દાસ સત્તાર શાહ ની એક વાણી હે એટલે ભજન વાણી કરતા ભજન થાય હમ કે તમે નાવાને ક્યાં જાશો અમને અડશો ના અબડાશો. હા બરાબર. હમ એટલે એમાં એવું હતું દાસ સત્તાર શાહ બાપુ ભજન ગાતા હતા હા અને બૈરા નીકળ્યા. હમ બૈરા નીકળ્યા એટલે એમને છેડા સંકોડ્યા એ કે આમને અડે ને આપણો છેડો. પછી એમને એની સમયે વાણી ઉત્પન્ન થઈ હમ સત્તાર શાહ બાપુને હમ અને એ ચાલુ ભજનમાં એને વાણી મંડ્યા ગાવા ભજન બીજું જોઈન્ટ કર્યું કે હમ તમે નાવાને ક્યાં જાશો હમ અમને અડશો ના અબડાશો. હમ અભડાવાની જો બીક ના હોય તો હમ આવો અમારી પાસે. જો હા તમે અભડાવાની બીક ન હોય ને તો જ અમારી પાસે આવો. બરાબર. સમજ્યા? આ બહુ એટલે આ આમાં મારી વાત સાંભળો, ભણાવવાનું એવું કઈ હોતું નથી. આ તો પછી શું છે, બધા આવો જાતિવાદ ફેલાવી દીધો છે અને એવું કઈ હોતું નથી. કોઈ પણ માણસ હોય બરોબર, એના માના પુખમાંથી બધા જન્મા હોય બરોબર. હા બીજો નંબર કે બધાને હરખું જ છે, બધાને હરખું જ લોહી નીકળે છે બરોબર. બધાને લાલચ નીકળે છે ને કે કઈ કલર ફેર આવે છે. ના કોઈ નો. હવે જો માનો કે અમાર આપણો દીકરો, માનો મારી વાત સાંભળો, આપણો દીકરો 20 વર્ષની ઉંમરનો હોય, દવાખાનામાં દાખલ હોય અને ને આપણે ડોક્ટરને એમ પૂછ્યું છે કે કઈ સમાજનું લોહી છે. ના ના ના. તમે વિચાર કરો હાલો. પણ મેં જ મારા ગામમાં જો મારા ગામમાં ભલે અત્યારે મારા આખા ગામ મારે લખો છે, હમ આખું ગામ એક તરફ છે, હું એકલો એક બાજુ, આપણી સમાજ એક બાજુ છે. પણ તો એક દેવી પૂજક ની બૈરાને ડિલિવરીમાં મેં લોહી આપ્યું હતું અને હા બરાબર છે. એક કોળી પટેલ ને કમરનું ઓપરેશન કરાયું હતું, હા મકોડા ફરી ગયા હતા. એ બરાબર. વખતે લોહી આપ્યું હતું. હા તો એ હા. લોહી અંદર કરી દીધું એટલે શું આપણે ગયા? એટલે આમાં શું છે, અમુક જે જાતિવાદના કીડા હોય છે ને ભાઈ, હા એ લોકો આવી રીતે જાતિવાદ ને બધું ફેલાવતા હોય. બાકી તમને આપણે વાત કહું ને ભાઈ, કે જે ખેડૂના આપણે ખેડૂતના કામ જાય બરોબર, હા તો એ આપણે બળાવવા બધા નથી જતા. ને આ બધું પકવે છે કોણ? ઉગાડે છે કોણ? પછી માનો કે દુકાનમાં કોણ દેવા વાળું હોય, આપણે હોટલમાં કોણ હોય, બધું આ બધું ડીશું પીરસવા વાળા ની બધા કોણ છે? બધા ઉશી જ્ઞાતિ ના છે, નાના માણસો છે બધા નાના માણસો છે. બરોબર. હરેક જગ્યાએ હવે માનો કે અમારા ગામમાં જે કોટો છે ને, ત્યાં જ આપણા દલિત સમાજના છે, લ્યો ઘઉં ની બધી બાટવામાં. પણ એ તો જો આજે રેશન કાર્ડ ની જે વસ્તુ રહી ને, હા એ બાબા સાહેબ આંબેડકર નો કાયદો છે. બરાબર. એ પહેલો અધિકાર આપણે. હા પછી સરકારી ખરાબ હોય, ગૌચરમાં આપણને ન મળે, પણ ખરાબ હોય કે આ અમારે બાજુનું ગામ છે ને, વડોદ ગામ, હા. ન્યાય પણ આપણે સમાજ જ કોટો હકાલે છે. બધે એ પેલો અધિકાર આપણો છે. આપણી સમાજને નો ઓલો હોય પૈસાની તેવડ તો જ બીજા લઈએ, કે બાકી કોઈના બાપની તેવડ નથી આ ગુજરાતમાં, ભારત દેશની અંદર, કે બરાબર. રેશન કાર્ડ ની દુકાન બીજા ચલાવે. આપણો જ પેલો અધિકાર. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના 2 કરાર એવા છે કે એક પુના કરાર જયારે થયો ને ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યો, આપણું હા વોટ બેંક અલગ માંગ્યું, હા. આંબેડકરે આપણું વોટ બેંક અલગ માંગ્યું. હમ. એટલે ઓલો ગાંધીજી તો શું હતું, ગમે ત્યારે મારી ઘણી ઉપવાસ ઉપર બેસી જાય, હું હા બેસી જાઉં ગમે હા ત્યારે. હા એટલે એ વોટ બેંક ના અલગ માંગ્યું એટલે ગાંધીજી ઉપવાસ ઉપર બેઠા. એટલે પુણા કરાર જયારે થયો એટલે આંબેડકર નીકળ્યા એમનો એમ્બેસેડર, ઓલો એમનું 4 વ્હીલર લઈને. હા. એટલે એમને રસ્તામાં બધી બંજર જમીન, બંજર કહેતા પડતર જમીન, હમ. પડતર જમીન જોઈ એટલે કે ભાઈ બહુ હોશિયાર. આંબેડકર તો બહુ હોશિયાર માણસ હતા ભલામણ. એમનું શું આપણે વર્ણન કરવું, આપણે થાય નહીં. આપણે રજાય નો થાય. આપણે એમને થાય નહીં. એટલે કારણ કે બહુ દેશ હોશિયાર. વિદેશમાં એના ડંકા વાગે. તમે વિચાર કરો, વિશ્વ વિભૂતિ મહામાનવ કહેવાય એને તો. હા, અને અમેરિકા બધા અને આખું જાજા વિશ્વ કાયદાનો વખાણે. જાણનારો મોભીરો મારો. હા. પછી એમને નીકળ્યા એટલે એમને જોયું કે સારું બંજર જમીન પડી છે, તો પેલો અધિકાર દલિતોનો લાગે. હમ. એટલે પૂણા કરારમાં જ્યાં ઠરાવ થયો એટલે ગાંધીજીનો ઉપવાસ તોડાયો. પણ એ વખતે ઠરાવ કર્યો. હમ. ઓલા જેલમાંથી આપણે બહાર નીકળ્યા, શું નામ થઈ આપણે 2 બેન વાત થઈ હતી ઓલા? જેલમાંથી હા, ઓલા મકવાણા શું એ આપણે ઓલા કાંતિભાઈ વાળા. હે કાંતિભાઈ વાળા. હા, કાંતિભાઈ વાળા. એને આ મારી કોને જ બોલ્યો છે, બરાબર છે, બોલો હા હાથું. હા કાંતિભાઈ વાળા હા. આ પૂર્ણ કરાર વિશે બોલ્યા છે, તો કે અમને વોટ બેગ અલગ આપો. કાંતિભાઈ વાળા એવું બોલ્યા. હમ. પછી ગાંધીજી પાસે ગયા એટલે કે ભાઈ ચલો અમારું વોટ બેગ અલગ નહીં. જો કે પાકિસ્તાન અલગ થયું. હા.
પછી આપણું દલિસ્તાન અલગ થાય એટલે ભારતમાં વધે હું હા હા આપણું દલિસ્તાન અલગ માંગ્યું હતું દલિસ્તાન, આંબેડકરે હા હા. કે ભાઈ અમને દલિસ્તાન અલગ કરી દો. હમ. તો ઈ પેલા પાકિસ્તાન પડી ગયું હતું અલગ, હા એનો ભાગલો પડી ગયો. હા પછી આંબેડકરે એમ કીધું કે ભાઈ ચલો તમે આ બધું કરો અમારી સમાજ ઉપર, તો અમને દલિસ્તાન અલગ આપો. હા પણ દલિસ્તાન અલગ માંગવા માટે એ પછી બેસી ગયા હા અનશન ઉપર. હા તો કે ચલો ભાઈ હાલો એ તો ઠરાવ કરો. તો કે ઠરાવ કર્યો કે ભાઈ અમારી અનુસૂચિત જાતિ ઉપર કોઈ અન્યાય અત્યાચાર ન થવો પડે. હા પછી કે પડતર જમીન કે ખરાબો કોઈ પણ જગ્યાએ પડ્યો હોય તો અમારી અનુસૂચિત જાતિને દલિત સમાજને મળવો પડે. બરોબર બરોબર. એટલે ઠરાવ મંજૂર થયો એ સમયમાં. હા. અને અત્યારે આ જે આપણને જમીનો મળે છે ને, અમુક ને મળી છે ને અમુક ને નથી મળતી. સાથળીને કહેવાય ને તો. ના સાસરી નહીં, આપણે ખેડવા બાબતે હા એના પોત ખરાબા કહેવામાં આવે. બરાબર. આ જે આપણે અમુક સમયે આપણે દલિત સમાજને જે ખેડૂ હકમાં જમીન મળી હોય ને એ અલગ, હા. પણ ખેડૂ હક પછી જે માંગણી મૂકી હોય, ખરાબા પડ્યા હોય, હમ. પોત ખરાબો પડ્યો હોય, અને પછી આપણે માંગણી મૂકી હોય ને આપણને મંજૂર થાય ને, બરાબર બરાબર. એ આંબેડકરનો ઠરાવ છે. હા. એટલે એમને ગાંધીજીએ મંજૂર કર્યું બરાબર. કે સારું. એટલે આ એ વખતનો ઠરાવ છે. બે ઠરાવ થઈ જાય. એક આપણો જો તમારે ગમે સરકારી જમીન હોય ને, સરકારી જમીન ગૌચર ઉપર તમારો કબજો ન આવે. હા બરોબર છે. કારણ કે ગૌચરમાં શું, એ તો ગાયો માટે એ તો ગાયું માટે છે. પણ અત્યારે તમને વાત કહું ને ભાઈ, ગૌચરે અત્યારે કોઈ મૂકતું નથી તમને. નથી મુક્ત, એ તો નથી મુકતા. પણ આ તો આપણી સમાજની વાત છે. હા. નકર ખરેખર આ મૂંગા ઢોર છે, મૂંગા જનાવર, એને હાટું શું રાખવું પડે, સમજ્યા તમે આખી વાત. પણ ન્યાય અત્યારે તમને વાત કરું, ઢોરાય ખેડી નાખ્યા છે અત્યારે તો, હવે ક્યાંય બાકી નથી. પણ ચામડા વેચી નાખે છે. હજી 2 દી પહેલાનો એક વિડીયો વાયરલ થયો હોય ક્યાંક નો, હા ગૌશાળા હાકે હે. હા હવે અહીંયા ગૌશાળામાં હા, અહીંયા એ કાંઈક આવ્યું જ તું હોય. આવ્યું છે ને. હા, એ આવ્યું જ તું, પણ આપણે શું છે પછી કઈ જોતા ન હોય ને બધું એમ. ના, હું તો બધું જો, મને છે ને હમ. આવું બધું ઝીણું ઝીણું જોયા જ રાખો. પણ આપણને લાગે એ લેવાનું, બાકી વાય આમ એ ઉડા જ આમાં તો દેવા. ભાઈ શું છે, તમને વાત કહું ને, જ્યાં સુધી દૂધે ને ત્યાં સુધી સારું. તમે સમજ્યા વગર પછી કોઈ પણ હોય, માણા હોય કે પછી માલઢર હોય, આવક આવતી હોય દૂધે ત્યાં સુધી સારું, બાકી છે ને નાખી દેવાનું. આ એવું છે આ ગાયુંમાં. તમને વાત કહું બરોબર. હવે આ બધા સનાતન ધર્મ વાળા એમ કેતા હોય કે આમાં 33 કોટી દેવસ્થાનો વાત છે બરોબર. હા. તો 33 કોટી દેવસ્થાનો વાત છે બરોબર. તો આ જયારે દૂધ દે ત્યાં સુધી દૂધમાં નસે નસમાંથી દૂધ ખેઈ લેવું બરોબર. હા. અને પછી જવા દે. પછી એમ કે રેઠિયાર છે, અમારી નથી. અને ક્યારેક બીમાર પડી હોય ને તો અમારી નથી. અને જયારે દૂધ વાળી જયારે રખડતી હોય ને ગાય, તો કે અમારી, ત્યારે ગોતતા ગોતતા આવશે. ગોતા ગોતા. તમે જોજો ઘણી જગ્યાએ એવું થાય છે. જયારે દૂધણી ગા હોય ને ત્યારે ગોતતા ગોતતા આવે, 4-5 ગામડા રખડે, અમારી ગા કોણે, અમારી ગા કોણે. અને જો ઈ ગા દૂધ ન દેતી હોય, કોઈ બીમાર હોય, કોઈ હાલી ન શકતી હોય, પડી ગઈ હોય, તો એને રસ્તામાં વિયા જાય એવડા એ લોકો, એ જ ગાયનું દૂધ પીધું હોય ને એ જ રોડેથી હાલીને વિયા જાય, હામુય નથી જોતા. તમે વિચાર કરો, એવા દાખલા છે. ના ના બરાબર, એ તો સાચી જ વાત છે. તો આપણા ગઢિયા કર્યું બધી આપણને ખબર જ છે. પણ હવે એક આ તમે ગાયની વાત કરી, હાલો બરાબર. આ દુનિયા ગાય માતાજી ગણાય છે બરાબર. તો ખોટીઓ પિતાજી ગણાય ને. હા. હાલો, ગાય ના દુનિયા માતાજી ગણે છે, હા અને આપણે ગણવી છીએ. આપણે હા એવું આપણે વિરોધ નથી કરતા. હા તો ખોટીઓ પિતાજી ગણાય ને. હા બરોબર છે. એટલે એને પિતાજી આમ 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 સામાજિક જ્ઞાન ની હિસાબે એને પિતાજી કેવો પડે કે ન કેવો પડે? આમાં કેવું છે તમને વાત કહું ભાઈ, માણસોને કેવું છે તમને વાત કહું, ગા વીએ ને ત્યારે શું છે, બધાને વાસળી જ જોઈએ. હા. વાસળો ન ગમે. નો. અને બીજો નંબર, ભેંસ ને તમને વાત કહું ને, પાડું આવે ને તો ન ગમે. હા. અને આપણા પાડી ઘરે આવે તો, કારણ કે દૂધ, પાડી દૂધ આપે, સમજ્યા. અને આપણા ઘરે દીકરો આવે આપણને ગમે, દીકરી આવે ન ગમે કોઈ પણ. હા, એટલે આ બધું ઊંધું. તો આપણે માનો કે આપણે દીકરી આવે તો ન ગમે, હા. અને દીકરો આવે ગાયને વાસળી આવે તો ગમે, અને વાસળો આવે તો ન ગમે. ન ગમે. કા એ વખતે કેમ ભાઈ તમારું અજ્ઞાનતા ક્યાં ગયું? એટલે જ્ઞાન ક્યાં ગયું? આવું બધું હોય છે આમાં. શું છે પણ હવે ઘણો ઘણો સુધારો આવતો જાય છે, અને ઘણું બગડતું જાય છે, ને આમાં બધું એવું બધું હાલે છે. ઈ તો દુનિયા તો દો રંગી છે. જો હે ઓલા આમે લડશે ને, દુનિયા તો દો રંગી છે. સાચી વાત છે. આમે બોલશે ને આમે બોલશે, પણ આપણે શું કરવું એ આપણે વિચારવાનું રે. ના ના, બરાબર બરાબર બરાબર. હવે આપણે એક જ શોર્ટકટમાં આપણે ગાયની વાત થઈ કે ગાયની હત્યા થાય છે બરાબર. હા.
તો એ વખતે બધા કાયદા લાગુ પડે. હા હા તો બકરા કપાય, મુરગી કપાય, મુરગી તો જાહેરમાં કપાય, તો જીવ તો બધામાં હરખો જ છે. હા બરાબર છે. જીવ તો કોઈનામાં અલગ, કીડીમાં ઈ છે, હા હા હાથીમાં ઈ છે. ઓલા મનસુખભાઈ માથે ખોટો કેસ થયો તો એક. હા ઈ કે મનસુખભાઈ એમ કીધું કે કુકડા માથે 6 ફૂટની બાઈ વહી જાય તો કુકડા ની લીંડી નીકળી જાય. કે મનસુખભાઈ એવું કઈ કીધું કે ઈ કે અમારી કે લાગણી તું ભાઈ કે એટલે ભાઈ ખુલ્લે આમ કુકડા કપાય છે તમે ન્યા કણે બંધ કરાવો ને. આ જીવ તો આત્મા તો જો આત્મા તો અને ઈ વાત છે ને ભાઈ કુકડા માથે બે કે પછી ઉંદરડા માથે બે એ શું થાય એનું વજન આવે તો શું થાય તમે વિચાર કરો હાલો. ઈ તો જો ભાઈ હંમેશા સત્યની કસોટી અને વ્યવહારની જ વાત છે ને, ઈ તો 100%ની જ વાત. હાથી ઉપર મણ વજન મૂક્યો છે, હાથીને ખબર પડે? હા એટલે એવું બધું છે આમાં. હું જો હાથી ઉપર મણ વજન મૂક્યો, આપણે હાથી ઉપર મણ વજન એને મૂકી એને કઈ નો ફેર પડે, એને કઈ ફેર પડે? એને નો પડે. હવે ઉંદરડા ઉપર 2 મણ મૂક્યો શું થાય? આ લોકો હા પણ તો આપણે એમ કહીએ કે લીંડી નીકળી ગઈ એની, નીકળી જાય ને. તો પણ આ લોકો એમ કહી શકે ઈ ખોટી વાત કહે. ઈ પણ આમને શું હે, તો કોર્ટ આપણી ફેરો તમે મારશે. સમજ્યા આખી વાત? આપણે એમ કહીએ કે કુકડાની લીંડી નીકળી ગઈ 100 ફૂટની બાય માથે બે હતો તો ઈ કે એમ નો હાલે. ઈ કે તો ખોટી વાત. આ તો તમે કે આખા કુકડા તળી તળીને ખાઈ જાઓ ભાઈ. હાલો તમે હાલો. એમ નહીં, એમ નથી. તો હું એમ કઉ છું ભાઈ લીંડી નીકળી ગઈ બરોબર, દુઃખ લાગતું હોય બરોબર, તો આ ખુલ્લે આમ કપાય છે તો ન્યા રોકાવો હું એમ કઉ છું. હા બસ મારું કહેવાનો અર્થ છે. હું જે મારો કહેવાનો ભાવ નથી છે બરોબર. જો કે આપણે તો એવું કોઈ વસ્તુ આપણે કોઈ દી આપણે કોઈ દી એવું જે કરતા હોય ને આપણે જોતાય ન હોય સામું. હા આપણું એવું છે. આ તો કેવું છે ખબર છે જીગાભાઈ? હા કે ઓલા જેવું છે કે વાગ્યું તો તીર હા એટલે થોઠું. સાચી વાત છે. ઓલે રમેશ મહેતા એક પિક્ચર લાગે તો બાને કે થોતું એમ. હા વાગે તો તીર ને કે થોતું. ઓલે રમેશ મહેતા એક પિક્ચર ઉતાર્યું હતું હા કે ગાજરની પીપોડી વાગી તો હા વગાડે, કાચી કવડી ખાઈ જવાની. સાચી વાત છે. એટલે દુનિયા એવી છે એટલે કે આમાં શું છે, મારી વાત સાંભળો, અમુક મારા દીકરા અત્યારે એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે ને કે અમારે ભગવાનનું અપમાન કર્યું, અમારા માતાજીનું અપમાન કર્યું. એટલે ભાઈ કોઈ અપમાન નથી કર્યું, કોઈ માતાજીનું કે કોઈ અપમાન નથી કર્યું. હવે આવા વિડીયો વાયરલ કરે બરોબર ને, ખોટી રીતે જાતિવાદ ફેલાવે. હવે આ તમને વાત કહું, એ તમે તો ખબર છે કેટલી જગ્યાએ જિલ્લામાં ગામડામાં મસ્જિદો મંદિરો કેવા ડિમોલેશન કરી નાખે છે. કરે છે ને અત્યારે. એમ નહીં તો એ હાલો આપણે એમ કેવી આપણે વિરોધ નથી, આસ્થાનું પ્રતિક હોય ના હાલો ભાઈ મંદિર હોય 5 જણા બે હોય ના હાલો, કૂતરા બે ગાય બે, અને ઈ બેહક નો બે આમ આપણે ગણતરી કરવી તો એમ નહીં. મારી વાત સાંભળો, આપણે નથી વિચારતા કે આવું કરી નાખે મંદિર, ભલે એ લોકો પૂજતા હોય જે કરતા હોય, તો એ આ એને દુઃખ લાગે છે બરોબર, તો એ આ લોકોને એ દુઃખ કેમ નથી લાગતું? ના ના વ્યવસ્થિત આ મંદિર પાડી નાખે છે તો એ રોકાવામાં ત્યારે તો મંદિર પાડી નાખે છે. ના ના સાચું છે ને. એટલે આવું બધું છે. હું એટલે જે કાંઈ આ બધા હક અધિકાર જે કાંઈ ધર્મ હોય એ બધા આ સંવિધાનની અંદર આવે, અને બધાને જેને જે કરવું હોય એ આમાં સંવિધાન થકી બધા ધર્મનો બધાને જે પાલન કરવું હોય પૂજવું હોય એ બધું કરી શકે છે. જો ધર્મ રહ્યો ને, હા પેલો ધર્મ માનવ ધર્મ, મોટા મોટો ધર્મ ઈ. હા બસ પેલો ધર્મ મારો હા ધર્મ. મેં તમને પેલા શું વાત કરી કે ઉમરા વાળી રાજી હોય ને તો ડુંગરા વાળી રાજી જ છે ને, ડુંગરા કઈ જવાની જરૂર નથી. અને અમુક આ તમને ક્યારેક ફોન આવે ને કોઈના, તો એ તમને પૂછે કે ભાઈ કુળદેવી અને કળદેવી, તો કે ભાઈ કુળદેવી એટલે કોને કહેવાય, કળદેવી કોને કહેવાય? હાલ કે પેલા આપણું જે કુળ આગળ વધારે એને કુળદેવી કહેવાય. એટલે આપણી માં, આપણી જે આપણે જન્મ આપ્યો ને, હા ઈ આપણું કુળદેવી કહેવાય. ઈ આપણી કુળદેવી. અને કળ કહેતા આપણા કુટુંબ પરિવાર જે કઈ હોય ઈ કળદેવી. અને ઈ એક શ્રદ્ધાના એક કેન્દ્ર છે ટૂંકમાં. બરાબર બરાબર. કે ભાઈ આપણે ટીવી ચાલુ કર્યું એટલે એમાં બધું આવે, આમ ચેનલ ફેરવો એટલે બધું નીકળે. તમારે જે જોવું હોય એ. પછી તમને એમ થાય કે આ મને ગમે એ આપણે જોઈએ. બરાબર. આ જનરલ ખોટું છે, સાચું છે? ના ના બરોબર. હા એટલે આપણે ચેનલ ફેરવી એટલે આપણે એમ થાય કે ભાઈ આ સિરિયલ સારી આવે છે, તો આખા ફેમિલી ગમે તો આપણે આખું ફેમિલી જોઈ. એટલે એક આસ્થાનું કેન્દ્ર છે હરેક વસ્તુને. બાકી ચેરા બનાવ્યા, કૂતો બનાવ્યા. મેં ઘડીક પેલા કીધું કે પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરે છે બ્રાહ્મણો, બરાબર? એટલે બાપા પથ્થરમાં થોડો કઈ પ્રાણ પુરાય? ન પુરાય તો મરી ગયેલા ને પૂરે ને. હા બરોબર છે. હે સાચી વાત છે. એ કે પ્રાણ પ્રતિષ્ઠા કરી ફલાણી જગ્યાએ, કે હનુમાન ને બેહાડ્યા, કે શંકર ને બેહાડ્યા, કે કોઈ પણ વ્યક્તિ હાલો મને જ બેહાડ્યો. આપણે હનુમાન ની કોઈની વાત નહીં, હું જ મરી ગયો મને બેહાડ્યો. કે હવે મૂળજીભાઈ ને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી,
હમ એમાં પ્રાણ પૂરો પછી બ્રાહ્મણ બોલાવે ને આ બોલાવે એટલે જેને પ્રાણ આપણા પૂર્વે આપણે એને બીજા પૂર્વે જો મારી વાત સાંભળો, એ પથ્થર અંદર જો પ્રાણ પુરાતો હોય તો જે પથ્થરને જે ઘડનારો છે, જેની આંખ્યું બનાવી, મોઢું બનાવ્યું, નાક બનાવ્યું, હાથ બનાવ્યા, તો એ હથોટ ટાંકણે ટોસી ઈ એને ઘાટ ઘડ્યો હોય અને પ્રાણ પુરાતા હોય તો ઈ ભગવાન ઓલાને ટાંકણા થોડે જેને જે ઘાટ ઘડ્યો છે તો પેલા એને જ ન ગળું દબાવી દે. અને એમાં રુધિર નો નીકળે, રુધિર કહેતા લોહી થાય. હા સંસ્કૃત ભાષામાં રુધિર કહેતા લોહી થાય. હા આપણે ચાલુ ભાષામાં લોહી કહેવી બરાબર અને સંસ્કૃતમાં એને રુધિર કહેવાય, રુધિર કહેતા લોહી. બરાબર. તો એ ટાંકણે ટોસીને ટોસતો હતો એમાં લોહી નીકળે કે ન નીકળે? લોહી પણ એમાં હોય તો નીકળે ને. હા બસ એ હું કહું છું મારું. તમે રાઈટ છો ભલા માણસો, આમ અમુક વસ્તુ સમજી શકો મારી પણ. તો હા એમાંથી રુધિર ની ધાર થવી પડે ને. હા રુધિર એટલે લોહી. હા એટલે આ બધી અંધશ્રદ્ધા કે ચેલા બનાયા, ચૂસકો બનાયા, માનવ ની હેવાન. સાચી વાત, સાચી વાત. આપણે જેને બનાયા ને એ જ આપણે એને બનાવી, એટલે કે ઘડ્યા. બરાબર તમે બરાબર. જેમ કીધું ટાંકણા હથોડી, હમ આપણે જેને બનાવ્યા વળી પાછા એને મંદિરમાં મૂકે, પછી પાછા એમ કે હાલો બ્રાહ્મણો બોલાવો, હાલો પ્રાણ પ્રતિષ્ઠા કરી, આમાં પ્રાણ પૂરો. હવે ભાઈ તમે એ પ્રાણ ભાઈ પૂરો. મારી વાત સાંભળો, અમુક બ્રાહ્મણ મારા ભાઈબંધો છે બધાય, એ મને ચોખ્ખું જ કહે છે કે આ ભાઈ આ પેટ હાટું છે આમાં બીજું કઈ છે નહીં. ભાઈ એમને આ રોજી રોટી આપણે કર્યો, આપણે તો કારીગર આ છીએ. મારી વાત સાંભળો, આપણે જીવને જીવાડવા માટે જીવને મારવો પડે કે નથી મારવો પડતો? આ મારવો જ પડે, મોટો જીવ નાના જીવને ખાય. બરોબર, એટલે આમાં શું છે, બધું એવું છે, જીવને જીવાડવા માટે જીવને મારવો પડે. હવે આપણે એમ કેતા હોય કે આપણે કઈ પાપ જ નથી કરતા, બરોબર, આપણે સારું જ કરવી છે. તો હવે મારી વાત સાંભળો, અત્યારે તમને વાત કહું, અત્યારે આ ચોમાસું છે અને અત્યારે આ સીઝન છે, આપણે શું કહેવાય, માંડવીની અને કપાસ ને બધું વાવવાનું, બરોબર. તો હવે એમાં દવાઓ ની બધું નથી છાંટતા, એમાં હજારો જીવાતો મરતી છે, નહીં મરતી હોય? આ મરે અને જો પેલું પાપ તો એ છે, તમે જયારે જાગો ને હા અને પૃથ્વી પર પગ મૂકો હા ધરતી ઉપર, એ હા પેલું પાપ છે. હા બરાબર, તમે થૂકો તો પાપ છે, સાચી વાત છે. તમે પેશાબ કરો તો પાપ છે. હવે આપણે માનો કે સાણું હોય એ બાળવી, તો એમાં સાણામાં કેટલા જીવાત હોય, આ ઈ પાપ છે. એટલે શું છે, આવું બધું છે. આ અમુક સાધુડા અસલ સાધુ ની વાત છે, આ કે બની બેઠેલા સાધુ ની વાત નથી. હા જે અસલ સાધુ હશે ને હા એ નંગા પાવ ચાલતો છે. નંગા પાવ કહેતા કે પગમાં કોઈ વસ્તુ ન પહેરે, હા બરોબર છે. નંગા પાવ. કારણ કે હા તમે ઉઘાડા પગે હાલો ને, એ નંગા પાવ નો મતલબ ઉઘાડા પગે. હમ કે ઉઘાડા પગે તમે હાલો ને હા તો તમારા પગમાં ફોલ રહે, આપણે ફોલ પડે, ખબર ને, હા પગમાં ફોલ પડે. તો હમ કોઈ જીવ જંત કે કીડી મકોડો આવે ને હા તો એ મરે નહીં. બરાબર, અને તમે બૂટ ચંપલ પહેર્યા હોય તો એમાં કોઈ પણ જીવ જંત આવે એ મરી જાય. સાચી વાત, સાચી વાત. એટલે ઓરિજિનલ સાધુ હા કે એક સંત ની એક વાણી છે હા કે સંત કોઈ દી શ્રાપ, સતી કોઈ દી શ્રાપે નહીં. હા સંત કોઈ દી ભીખ્યા નહીં. શ્રાપ એ રાંડ, હા અને સંત કોઈ દી માંગે નહીં, હા માંગે એ ભાંડ. હા બરાબર બરાબર. અસલ સાધુ હોય ને ક્યાંય માંગવા ન નીકળે. એને ક્યાંય માંગવાની કઈ જરૂર ન હોય, એને કોઈ વિડિયામાં આવવાની કોઈ જરૂર ન હોય, એને કોઈ ફોન ની જરૂર ન હોય, એને કોઈ મોટી ગાડીની કઈ જરૂર ન હોય. કશું એને આ બધા તો વિડીયો હું જોઉં, બધા સ્ટેટસ ચડાવના, એને ક્યાં, એને તો ભગવાન એનો જે ગુરુ મહારાજ હોય, જે માન એને સદગુરુ હોય કે જેને માનતા હોય તે એને ઘરે બેઠા એને ભૂખ્યો ન રાખે ટૂંકમાં હવાર નહીં. હા બરાબર. અને સતી સતી કહેતા કે સ્ત્રી હા એ હાલતા ચાલતા આપણે ઝઘડો થયો હોય પાડોશી કે એ તને આમ થઈ જશે, એ તને કેમ થઈ જશે, તો ઓરિજિનલ રાણકદેવી થઈ ગયા. એમનો રા ખેંગાર ના પત્ની, બરાબર. હા પછી એક પુત્ર ને અહીંયા મારી નાખ્યો, સિદ્ધાર્થ સોલંકી. રણક દેવી ને રા ખેંગાર. હા એમના પતિ રા ખેંગાર. હા એમના પતિ રા ખેંગાર. અને સિદ્ધરાજ ને સિદ્ધરાજ સોલંકી જયારે ચડાઈ કરી જુનાગઢ ઉપર, આ જુનાગઢ ઉપર, અને રા ખેંગાર ને મારી નાખ્યો. હા એટલે એમાં એવું હતું, હવે તમને આખી સમજાઈ દો હાલો. હા એ સિદ્ધરાજ સોલંકી જયારે ઘોડા ખેલવા નીકળ્યા ને હા એટલે રાણક દેવી બગીચામાં ઉભા હતા. એટલે એમની નજર એમની ઉપર પડી તો કે હું વરું તો આને જ વરું. હા એમાં રા ખેંગાર
ની હારે અમને મન મેળ. કોને? સિદ્ધરાજ ને. નહીં, રાણક દેવી. હા રાણક દેવી. એટલે એ તો વળી જ ચૂકેલા હતા અગાઉ. હા હા અગાઉ વળી જ ચૂકેલા હતા. હા પછી સિદ્ધરાજ સોલંકી એ માંગણી મૂકી અને એમના માતાને કીધું, મિંડલદેને, સિદ્ધરાજ સોલંકી ના માતા મિંડલદે, હમ કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ અને માંગો નાખો, મારે ત્યાં લગ્ન કરવા છે. હમ એટલે પછી એ વખતે સિદ્ધરાજ નું જોર વધારે અને આખું પાટણ એના કબજામાં અને હમ ગુજરાતમાં જોર એનું. હમ પણ રાણક દેવે ના પાડે કે ભાઈ હું ખેંગારની થઈ ચૂકી છું, બરાબર. રા ખેંગારની થઈ ચૂકી છું. એટલે હમ. પછી આમને ચડાઈ કરી બળપૂર્વક લેવા માટે. સિદ્ધરાજ સોલંકી. આ સિદ્ધરાજ સોલંકી એટલે 12 વર્ષ હા ત્યાં ધામા નાખ્યા જુનાગઢ ફરતા. હા જુનાગઢ ફરતા ધામા નાખ્યા, પણ જુનાગઢ નો ગઢ એવો મજબૂત હતો ને હા એ તોપો ફોડે કે ગમે એ ફોડે ને તો ગઢની કાંગરી હલે એવું કાંકરી નો કરે. આ ખરે નહીં. હા પછી સિદ્ધરાજ સોલંકી ના ભત્રીજા દેહરજી સોલંકી, દેસલભા. દેસલજી સોલંકી. હા દેસલજી સોલંકી રહ્યા સિદ્ધરાજ સોલંકી નો ભત્રીજો થાય બરાબર. અને રા ખેંગાર નો ભાણો થાય. હા એટલે ભાણો એટલે બેન નો દીકરો. હા અને રા ખેંગાર નો ભાણો થાય છે અને સિદ્ધરાજ સોલંકી નો ભત્રીજો થાય. હમ અને સિદ્ધરાજ સોલંકી નો ભત્રીજો દેસલજી સોલંકી જે હતા એ રા ખેંગાર ના એક અંગત માણા હતા. હા અંગત માણા, હમ ભાણેજ ના હિસાબે. હા એટલે આ બધું રહસ્ય જાણે. હા ક્યાં ગુપ્ત મારે ક્યાં છે, મારો મામા ક્યાંથી શું લાવે છે, શું કરે છે. હા એટલે 12 વર્ષ સુધી ખાણો દાણો જુનાગઢની પ્રજાને આ લોકોએ પૂરો કર્યો છે રા ખેંગારે. બરાબર. પણ એ ગુપ્ત માર્ગ થી લાવતા હતા. બરાબર. જ્યાં સિદ્ધરાજ સોલંકી નો પડાવ પડ્યો હતો ને જ્યાં એની ફોજ પડી હતી ત્યાંથી એમને કોઈ ગંધે નહોતા આવતી કે આ ક્યાંથી ખાણો દાણો 12 વર્ષ સુધી આ લોકોને પૂરો કર્યો પ્રજાને, જુનાગઢની પ્રજાને. બરાબર. બરાબર. પછી સિદ્ધરાજ સોલંકી પાસે ગયો દેસરજી સોલંકી. બરાબર. બરાબર. આને દારૂ નો નશો કરાયો. એ વખતે મજીરા કહેવાતા, અત્યારે દારૂ કહેવાય. હા મજીરાના પાન. આ મજીરાના પાન કરાયા. એટલે પછી આ ફૂટો બરાબર. દેસરજી સોલંકી કે ભાઈ હું તમને ગુપ્ત માર્ગ બતાવું. હા મારું શું? હા તો કે તને જુનાગઢ નો રાજા બનાવો. જુનાગઢની ગાદી તારી આ તારી અને રાણક મારી. આ મારી. બરાબર. તે કોઈ વાંધો નહીં. એટલે પછી આ ઘોડા ને આ તે અનાજ બધું આવતું એ વખતે આ ફોજ અંદર ઘાલી દીધી ગુપ્ત હા માર્ગ. હા એટલે જુનાગઢ ની અંદર પેલા રાત ખેંગાર ને માર્યા હા ટૂંકાબારી માંથી. હમ અને જૈન દેસરજી સોલંકી કીધું કે ભાઈ હું ભાણો બોલો તમે હા હા દરવાજો ખોલો કે. હા કોને? રાણક દેવીને કીધું. હા ટકોરો એટલે માર્યો. આ ટકોરો માર્યો. એટલે આ વિશ્વાસ પાત્ર માણસ કે આપણે કાયમ હા રહેતા હોય મને પણ એ જ ફૂટી ગયો ને માણસ, એ જ માણસ ફૂટી ગયો. એ જ આ તો આ દુનિયા 4 હા યુગ આ 4 યુગ છે બરાબર. ત્રેતા યુગ, દ્વાપર યુગ, સતયુગ ને કળયુગ. આ છેલ્લો કળયુગ. હા આ 4 યુગમાં 2 જ વસ્તુ આજે હાથું ઝઘડો થયો. એક તો પૈસા હતો અને એક નારી હતો. હા બરાબર. ત્રેતા યુગ, દ્વાપર યુગ, સતયુગ ને કળયુગ. હા આ 4 યુગમાં 2 જ વસ્તુ હાથું ઝઘડો ચાલુ છે અને હજી ચાલુ જ છે. સાચી વાત. એક નાણા હતું હા અને એક નારી હતું. સાચી વાત છે. સાચી વાત બે છે. ની એક જ રાશિ છે, નાણું અને નારી. સાચી વાત છે. એટલે આ બધું રહ્યું ને. હમ. પછી સિદ્ધરાજ સોલંકી કીધું ખારું. એટલે પેલા એનું માથું કાપ્યું, પછી રાણક દેવીને બહાર કાઢી. બહાર આ કાઢી આ કોનું માથું કાપ્યું આપણે? રાનવ ઓલા રાખેંગાનું. રાખેંગારનું. હમ. બરાબર. હા ના ના રા નવગણનું, સોરી મારી ભૂલ પડે. હા હા રા નવગણ મારી ભૂલ પડે. હા ના 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 રા નવગણ ને રાખેંગાર જ. એ આ રા નવગણ પછી આ રાખેંગાર આવ્યો ને? આ પછી આવ્યા છેલ્લું રાજ રાખેંગાર. રાખેંગારનું. કારણ કે રા નવગણ જે હતા ને એ જૂનો ઇતિહાસ પાછો. એ જૂનો ઇતિહાસ. એ વખતે પાછું એમને માં ખોડિયારનો પરચો હતો ને પેલા આપડે બરાબર. શું નામ આયર આપડે હા દેવાજ બોદર હા એમના હંગરેલા દેવાજ બોદરે. ઠીક. હા દેવાજ બોદર હંગરેલા આયરે. હા
કોઈ રાણકદેવી રાખેંગર, હા રાણકદેવી રાખેંગર નું માથું કાપ્યું, માથું બતાવ્યું કે ભાઈ જો તમારા આ રીતે મરી ગયા, તમે બહાર નીકળો. એટલે પછી બહાર નીકળ્યા હા રાણકદેવી. બહાર નીકળ્યા એટલે પછી આને રામ રામ માણેક હતો એમનો છોકરો. હા રામ, એમનું નામ રામ માણેક, હા પેલા પુત્ર નું નામ હા રામ માણેક. એટલે મૂળ તો નથી કેતા કે ભાઈ લોહીના ગુણ જાય નહીં નહીં. એટલે પછી રામ માણેક ખાવા પડ્યા હા સિદ્ધરાજ સામે, એટલે એને માર્યો. હા પછી બીજો પુત્ર હતો, એનું નામ હજી જાહેર ઇતિહાસમાં નથી થયું, મને નથી ખબર. હા પછી બીજો પુત્ર હતો એટલે એ એમની હારે રાખ્યો. હા હારે નાખ્યો એટલે નીકળ્યા બહાર, અને સિદ્ધરાજે એમને જપ્ત કર્યા. એટલે રાણકદેવી એમની હારે બેઠા હતા. અને આવતા આવતા અમારો લીંબડી તાલુકો જે રહ્યો, લીંબડી તાલુકો હા ત્યાં ભોગાવો છે, હમ ભોગાવો તરીકે ઓળખાય. ત્યાં બરાબર ભોગાની વચમાં આવ્યા ને, હમ ત્યાં રાણકદેવી ઉભા રહી ગયા. હમ આમે નો હાલે, આમે નો હાલે. હમ ઈ કે હું જેની થઈ એની સાચી, બાકી તારી થવું નહીં, હું આ સચ્ચી બનવું એમ. અત્યારે તો ભાઈ તમને વાત કહું ને, એ તમે એની વાત કરી. હવે અત્યારે તો શું છે, બાયું ભાઈડા ફેરવતી જાય અને છોકરા જણતી જાય અને હાલીતી જાય, એવું અત્યારે કરે છે. ઈ તો આ તો બધું શું છે, ઈ તો દુનિયા, આ તો શું એટલે ખરેખર એવું કરવું ન જોઈએ. કોઈ માણસની જિંદગી ન બગડવી જોઈએ, કોઈ બાળકોની જિંદગી ન બગડવી જોઈએ. એવી રીતે જીવન જીવાય જેથી કરી શું છે, કોઈને ઓલું ન થાય. કારણ કે બીજાની જિંદગી બગડી જાય ને. સાચી વાત છે. મને અને પછી બીજો નંબર આપણે ઓલાની વાત કરીએ જેસલભાઈની, તો એ અત્યારે પેટમાં કરીને પગ પોળા કરે એવું છે ને. આ તમે વાત કરી નારી માટે અને પૈસા માટે, નાણા માટે, નારી માટે, એવું છે. કાંઈ વાંધો નહીં. આપણે મૂળજીભાઈ વાત ઘણી થઈ ગઈ છે અને સારી વાત કરી. અને જો તમારી પરમિશન હોય તો આપણે તમે ફોટો મૂકજો મારામાં, તો આપણે આ યુટ્યુબમાં મૂકશું. તો હા, તો મેં ફોટો તમારી પાસે છે તે સાહેબ? કાંઈ વાંધો નહીં, હાલો હું જોઈ લઈશ. બરોબર, એ આ જોઈ લો, મૂકો, વાંધો નહીં. આપણે કોઈનું ખોટું તો બોલ્યા નથી. ના 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 બરોબર. કોઈને ધર્મ વિરોધમાં બોલ્યા નથી. ના ના, આપણે તો બહુ સારી વાત કરી છે. હા, બસ. અને અંધશ્રદ્ધા વિશે સારી વાત કરી, અને સમાજ સુધારક વિશે પણ સારી વાત કરી. આપણે કોઈના ધર્મ વિરોધ કે કોઈના જાતિવાદ વિરોધ બોલાવે તો આપણને ના 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 ના, આપણે સારી જ વાત કરી છે, અને સારી વાત જ કરશું ગમે ત્યારે. બસ બસ. હા, તો તમે તાર મૂકો, વાંધો નહીં. આપણે કોઈ આપણે સંવિધાન બહાર નથી જવાનું, સંવિધાન અંદર જ રહેવાનું છે. કાયદાના દાયરામાં રહીને જ બધું કરવાનું છે. આપણે બધાને વખાણ જ કર્યા, હરેક સમાજને આપણે વખાણ કર્યા. આપણે કોઈ આપણો દુશ્મન નથી, તમને વાત કહું. બસ, બરોબર. આપણે બધા સમાજ આપણે બધા ભાઈઓ જ છીએ. હા, અને એક નારીની વાત બીજી કરી નાખો. હા, પછી તમે યુટ્યુબમાં ચડાવી. હવે આ બધા એમ કે સ્ત્રી અને પુરુષ, કે સ્ત્રી જોડે વાત ન થાય, બરાબર? હા, તો ભાઈ તમારા બેઠો હોય, આપણે એમ કહેવાય કે હું મારા આત્મા ઉપર, હા, તો આપણા બેઠો એ પુરુષ છે ને. હા, આ બોલે હો, હા, બોલે બીજો નહીં, પોતે પરમેશ્વર. હા, બરાબર બરાબર. તો સ્ત્રીમાં બેઠો એ કોણ છે? હા, એમાં એ જ હોય ને. તો એમાં પુરુષ છે ને. હા, એમાં બેઠો એ પુરુષ છે ને. હા, કે એમાં આદમી બેઠી છે, આત્મા અને આદમી, કે બે માં હરખું ન હોય? હા, તો એમાં આત્મી બેઠી છે કે આત્મા બેઠો? આત્મા જ હોય, શું હોય? હા, બસ તારે. તો એમ કે અમુક માણસો એમ કે સ્ત્રી હારે બહુ વાત ન કરે, પણ ભાઈ અમે સ્ત્રી હારે વાત નહીં, અમે પુરુષ હારે વાત કરી. એને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે. અમુક ને આપણે સ્ત્રીની વાત કરીને અમુક ને મંદિરમાં જ નથી કરવા દેતા. વિચાર કરો તમે. એને કોઈ પણ મહિલા, હું મારા બૈરા ઉપર, એ મહિલા હોય, એ માણસ જ ન હોય. એટલે આપણે બીજી મહિલા નથી કર્યું. મારા બૈરા ઉપર, મારું બૈરું એ સ્ત્રી છે, બરાબર? હા, એને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું. હા, એટલે બીજી બૈરા કોઈ આપણા વિરોધ ન કરીએ કે હું મારા બૈરા ઉપર દર્શન આપું. હા, બરાબર. મારું બૈરું છે એટલે મારું બૈરાને એને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે. પણ એમાં બેઠો એ તો પુરુષ છે. એની અંદર જે હાલે છે ને, એ બોલે છે, એમાં પુરુષ છે. બાકી એમાં આત્મી બેઠી હોય, આત્મા અને આત્મા, અને એમાં જો બૈરીમાં આત્મી બેઠી હોય તો હું બૈરાનો ગુલામ બની જાઉં. હાલો, આપણે એક બૈરાનું હાથ પિંજર હોય અને એક જણનું હાથ પિંજર હોય. કોઈ અમે કહીએ કે આ બૈરા છે ને આ જણ છે? ના રે ના. હે? ના રે ના. એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં મૂળજીભાઈ, સારું, હાલો, ભલે ભલે. આપણે હવે આ તમે ફોટો મોકલી દીધો અને જોઈ લઈશું, અને આપણા યુટ્યુબમાં ચડાવી દઈશું. બરોબર? હાલો, મોકલો ફોટો. જેથી કરી શું છે, સમાજમાં એમાં બધી આ જાગૃતિ આવે.
ના ના બરાબર, અને હોવું જ જોઈએ આવું. એ એ હાલો જય આ જય નમો બુધાય જય ભીમ. બરાબર.